તો દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. તો અત્યારે આપણે નાહી ધોઈને અને સરસ એવા તૈયાર થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે. અને હવે આપણે અત્યારે થોડોક બ્લોગ પણ તમારી જોડે શેર કરીએ, એટલે કે અમે ફેસબુકની અંદર જે વિડીયો બનાવીએ છીએ તે હું તમને આજે યુટ્યુબમાં પણ થોડું બતાવીશ. તો આપણે ફેસબુકની અંદર ઘણા બધા મેં વિડીયો બહાર બનાવું છું, તે જગ્યા હું તમને આજે યુટ્યુબમાં પણ બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો સરસ એવા આપણા તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જે ફેસબુક પર વિડીયો કંઈથી બનાવીએ છીએ તે હું તમને બતાવવાની છું. તો આજે આપણી ભેંસ, એટલે કે ગામડામાં તો ભેંસો હોય જ છે. તો અને નાનો એવો તબેલો પણ અહીંયા છે. ગામડામાં થોડું એવું નાનું નાનું સરખું બધું હોય છે. તો ભેંસો પણ ઘાસ ખાય અને સરસ એવી ધરાઈ જાય છે. અને આ રીતના જે ગોબર કરે તે પણ સાઈડમાં કરી દેવાનું હોય છે, નહીં કે તે બાકી નાખવા હોય છે. તો હવે હું તમને આગળ બતાવીશ. તો અહીંયા જે છે તે બારમાસી છે, એટલે કે બારે માસ આના ફૂલ લાગતા હોય છે. અને દરરોજ આના ફૂલ આ રીતના આવ્યા જ કરતા હોય છે. અને એની આપે જ આ રીતના છોડ ઉગી નીકળતો હોય છે. તો અમે આને બારમાસી જ કહીએ છીએ. તમે જે કહેતા હોય તે જરૂરથી જણાવજો. અને પેલું ફૂલ છે તે પણ બારમાસીનું છે, પરંતુ તે લાલ કલરનું છે. જ્યારે 3 થી 4 કલર આવતા હોય છે, વ્હાઈટ કલર, લાલ કલર, આ રીતના કલર હોય છે બારમાસીની. તેની બાજુમાં એવો સરસ મહેંદીનો છોડ છે. તો તેને પણ અમે સરસ આમ કટિંગ કરીને રાખીએ છીએ, એટલે બહુ મસ્ત લાગતું હોય છે. અને અહીંયા નાનો કેવો બગીચો છે અને સાઈડમાં નાની કેવી શાકભાજીની વાડી છે. તો અહીંયા પણ અમે 2 ભાગ કર્યા છે, એક શાકભાજીની વાડી અને નાનો બગીચો. તો શાકભાજીમાં અત્યારે વાલો, રીંગણી એ રીતના છે. અને હવે ફાલ પણ ઉતરી ગયો છે. અને આ બગીચાની અંદર પણ અમે થોડીક એવી લોન રોપી છે અને થોડા એવા ફૂલ છોડ પણ છે. અને લીલી અને ઘણા બધા એવા ફૂલ છે. અને અહીંયા જે આ ખુરશી છે તે પણ અમે બનાવી છે ઘરે જ. તે પણ વેસ્ટમાંથી બેસ્ટ, એટલે કે ટાયરમાંથી બનાવી છે. આ ખુરશીને અમે અહીંયા બાગમાં જ રાખીએ છીએ. અને અહીંયા જે છે તે પેલો મોટો છોડ મેં મહેંદીનો બતાવ્યો, તે ચોમાસાની અંદર નાના નાના છોડ કરી કટિંગ કરીને મેં અહીંયા રોપ્યા હતા. તો અત્યારે તે સરસ એવા થઈ ગયા છે. તો આ દ્રશ્ય તમને ફેસબુકની અંદર આવતું હશે. તો અહીંયાથી અમે વિડીયો બનાવીએ છીએ. અને એક અહીંયા મરચીનો છોડ પણ છે અને મરચાં પણ લાગ્યા છે. અને આ જે છે એ ચૂલો. તો અમે અહીંયા ઘણી બધી રેસીપીઓ ચૂલા પર પણ બનાવીએ છીએ. તો આ સીન પણ આવતું હશે તમારી વિડીયોમાં. તો આ રીતના મેં તમને આજે મારા વાડાનું દ્રશ્ય બતાવ્યું. કે મારા વાડાની અંદર થોડો નાનો વાડો છે, છતાં પણ ઘણી બધી વસ્તુ અમે અહીંયા છે. તો આ રીતના આપણને થોડો કુદરતી સાથે, પ્રકૃતિ સાથે શોખ પણ હોવો જોઈએ. તો તમે પણ તમારા વાડામાં આ રીતના કંઈક નાનું નાનું થોડું થોડું કરી શકો છો. તો આ રીતના આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી બ્લોગને સબસ્ક્રાઈબ કરો. અને અમે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય.